એક પ્રોબ્લેમ છે રોટનનું, જે આપણે બીજું શું સનબર્ન, સનબર્ન એના એક પ્રોબ્લેમ્સ અમને જે છે એનું એક સોલ્યુશન આપો સર. તેની અંદર આપણે કેઓલિનનો સ્પ્રે કરી શકીએ છીએ. કેઓલિન. કેઓલિન એક પ્રકારની માટી જ છે. કેઓલિન આપણે 1 લીટર પાણીમાં 70 ગ્રામ એડ કરવાની છે. ચૂનો બી આપણે એડ કરવો હોય 20-30 ગ્રામ તો આપણે આની અંદર એડ કરી શકીએ છીએ. ના કરશો તો બી ચાલશે. કે જે સોલ્યુશન આપણે બનાવ્યું છે તો એને આપણે કન્ટિન્યુઅસ હલાવતા રહેવાનું છે. કારણ કે આ એક પ્રકારની માટી છે, તો એને થોડો ટાઈમ આપશો તો પાછું નીચે બેસી જશે. તો કન્ટિન્યુ લાવતા રહીશું તો જે સક્શન પાઇપ છે એ ચોકઅપ નહીં થાય અને આપણી નોઝલ બી ચોકઅપ નહીં થાય. તો એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. યુનિવર્સિટીની અંદર બી રિસર્ચ થયેલા છે. આપણા ગ્રીન શેડ નેટ પણ યુઝ કરતા હોય છે. આ જે કેનોપીની જે સાઇઝ છે એનાથી આપણે 2.5 થી 3 ફૂટ ઉપર લેવાની અને જે કેનોપી છે જે લાઈન ટુ લાઈન આપણે એને કવર કરવાની છે. કેટલા પર્સન્ટેજની પેલી શેડનેટ આમાં વાપરવાની હોય? આમાં આપણે 50%, 75% સુધી જઈ શકે. તો આના સિવાય પણ અન્ય કોઈ જાણકારી તમે લોકોને જોઈતી હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરો